ગાઈસ જેટલા વરા ચેડે આટલા આવ્યો હું તમને દેખાડીશ. હું ચી બાજુ આવેલો હું અત્યારે તમને ખબર નહીં પડે. આ જો અમારા મહારાજા પ્રજાનું બધું એટલે આ બધું ઘર છે નહીં, આ ગેટ છે નહીં. પેલા ભાઈ આટલે હશે બધા જ્વાલા ભાઈ આટલે બધા મહારાજા ઓલું શું કે મસાલ જલાવતા. પછી અત્યારે જો આ ખાલી આ ઉગેર હશે, બીજું કંઈ નથી. અને અત્યારે જો બધું આ પેકિંગ આપણી વસ્તી આ બધું કરી લીધું છે. આખી કુદરતની આણી નાખે ને આટલે જો ભચાઉ મહારાજાનું છે આ બધું. ગાઈસ આપણી RS200 આ ક્યાં આવી જો તમને લોકેશન દેખાડું. આ બાજુ ગાઈસ, આ બાજુ મારા સામે ફોકસ કરો, તમને લોકેશન દેખાડું. આ જોઈ લો કે યાદ આવ્યું. બસ ભાઈ થોડો જો ગાઈસ 50 ને 75 વાર આથી હું ભચાઉના આ મહાદેવને જોઈને થાકી ગયો તો આજ ભચાઉ આવ્યો. હું કે મહાદેવને જોતો જ જવું આજે. જો કે કા લખેલું છે ગામ જોઈ લો, ભચાઉ નગરપાલિકા પરિવાર 50 કેન્દ્ર. શું છે બીજું? આ અમારા મહાદેવ જો શાંતિને બેઠા, અમને કંઈ ટેન્શન નથી. મને ટેન્શન કરવું, એમને ટેન્શન છે એટલું તો મને નથી. મૂર્તિ ઉપર ચડવું નહીં. જો પહેલાં સૂચના જોઈ લો. અને સ્કેનર ખબર નહીં સનો લગાવેલો એ તો રામ જાણે. બહુ મોટા છે યાર, એટલે જ ઓલી બાજુ દેખાય છે ઠેઠ ઓલો હાઈવે રહ્યો સામે. બરો ઝૂમ કરું દેખાય. દેખાય તો ખરો. થોડું ગાડીઓ જાય રહી. હા ખટારા બટારા જાય રહ્યા. આ ભચાઉ સિટી આખી. મહાદેવજીનું મંદિર નાનું. બહુ તડકો પડેલો યાર. બ્લોગર તો બનવું જ છે મારા હજી. આ કિલ્લો છે ને. હાલો ગાઈસ ટાટા, વિડીયો એન્ડ.